બીજી તરફ અમદાવાદમાં ઓલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન વર્કર એસોસિએશન દ્વારા ગાંધી આશ્રમથી લઈને ઉસ્માનપુરા સુધી સંકલ્પ રેલી યોજવામાં આવી હતી, જેમાં વર્કરોએ પ્લમ્બિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ દ્વારા જાહેરાતમાં હીરો અને હિરોઈનને બતાવવામાં આવે છે તેને લઈને વિરોધ નોંધાવ્યો હતો. આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આનો અમારો મુખ્ય એજન્ડા અને ઉદ્દેશ્ય કંપનીઓવાળા અત્યારે અઢળક જાહેરાતોના નામે રૂપિયાઓ પ્રોડક્ટમાં ઉમેરી અને એ જાહેરાતોનો રૂપિયા કોઈ એક હીરો હિરોઈનને કરોડો રૂપિયા આપે છે. અને ખરેખર જાહેરાતો એક ગ્રાહકને જાહેરાત કરવા માટે બાંધકામ શ્રમિક, એક પ્લમ્બર હોય, કડીઓ હોય કે સુથાર હોય કે ઇલેક્ટ્રિશિયન હોય, આ બાંધકામ શ્રમિક આ જાહેરાત કરતો હોય છે, ગ્રાહકને બતાવતો હોય છે કે સાહેબ આ કંપનીનું સામાન છે, આ કંપનીની પ્રોડક્ટ છે અને એની બાંહેધરી આપતો હોય છે. પણ આ કંપનીઓ આ જાહેરાત કરનાર બાંધકામ શ્રમિકોને ફક્ત ભેદભાવના ખેલ રાખે છે. તો સુરત